हेलो फ्रेंड्स, वेलकम टू किचन विथ सेज। केम छो? मजामा? सेज वोराना जय जिनेन्द्र। हवे आज हूँ बनावा जई रही छूँ फ्लावरनु कोलीफ्लावरनु सब्जी, कोलीफ्लावरनी सब्जी। तो हवे एना माटे आपणे शुं जोईशे ए तमने झड़पथी जणावी दऊं। मिक्स वेज जेवुं थशे, पण फ्लावर आवी रीते मोटा मोटा पीस कट करवा। फ्लावरनी क्वोंटिटी वधारे राखवी। थोड़ाक अंदर मैं ग्रीन पीस नाखेला छे, गाजर नाखेलू है। આવી રીતે નાના કટિંગ કરીને ગાજર નાખેલું છે અને આની અંદર આવી રીતે પોટેટો નાખેલું છે, બટેટું નાખેલું છે, ઓનિયન અને ગાર્લિક લીધેલા છે। લીલા હોય તો લીલા અને સૂકા હોય તો સૂકા। સ્વાદ પ્રમાણે હળદર, મીઠું અને મરચું એડ કરવાનું છે। હવે આને કેવી રીતે વઘારવું એ તમને આગળની પ્રોસેસ શીખવું છું। આવી રીતે 2 થી 3 એક પેન લઈને 2 થી 3 ચમચી એની અંદર મેં તેલ નાખેલું છે। તેલ નાખીને તેલ આવે થોડુંક આપણું, એટલે અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે। થોડું તેલ આવી જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવી। આપણું તેલ આવી ગયું છે। આપણે એની અંદર વેજીટેબલ એડ કરીશું। વેજીટેબલને આવી રીતે પાણીથી ધોઈને પછી વઘારવું। આવી રીતે પાણી નાખીને મેં ધોઈ લીધું છે। ધોઈને ગેસની ફ્લેમ ધીમી કરીને આ રીતે વઘારવું। એની અંદર વઘાર્યા પછી એની અંદર 1 ચમચી સોલ્ટ અને 1 ચમચી હળદર નાખી। ઓનિયન ગાર્લિકને ડાયરેક્ટ તેલમાં નાખશો તો પણ ચાલશે અને પછીથી નાખશો તો પણ ચાલશે। અત્યારે આપણે પછીથી નાખી રહ્યા છીએ। આવી રીતે એડ કરીને હવે એની અંદર સોલ્ટ અને હળદર નાખશો અને પાણી નાખીને 1 ગ્લાસ પાણી નાખીને મીડિયમ ફ્લેમ ઉપર આ બધી જ સબ્જીને ચડવા દેવી। આવી રીતે આની અંદર સોલ્ટ અને આપ જોઈ શકો છો મેં જુઓ હવે સબ્જી આપણી ઓલમોસ્ટ ચડી ગઈ છે। મેં આની અંદર સોલ્ટ અને હળદર નાખીને પાણી 1 ગ્લાસ પાણી નાખીને વેજીટેબલ્સને ચડવા દીધા હતા। હવે ઓલમોસ્ટ આપણી આ સબ્જી ચડી ગઈ છે અને પાણીનું પ્રપોર્શન પણ બળી ગયું છે। હવે એની અંદર હું સ્વાદ પ્રમાણે તીખું જો વધારે જોતું હોય તો તીખાશ પ્રમાણે, અને અત્યારે આપણે થોડું તીખું ઓછું બનાવી રહ્યા છીએ એટલે થોડું મરચું ઓછું નાખશું એની અંદર। જુઓ આ રીતે તો આપણી આ સબ્જી કોલીફ્લાવર તૈયાર છે। આપ જોઈ શકો છો। જુઓ બતાડું છું, જુઓ આ રીતે ઘરે જરૂરથી બનાવજો અને એક વખત ટેસ્ટ જરૂર કરજો આ સબ્જીને। તમને કેવી લાગે છે? પરોઠા, ખરી અથવા તો રોટલી તમે ખાઈ શકો। શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ ફ્રેન્ડ્સ।